નમસ્કાર મિત્રો, તમે ટાટ એસ અથવા એચએસની પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરો છો ને, તો આ રીત તમારા માટે ઉપયોગી છે. હું વાત કરું છું એવા ટોપિકની કે જેની અંદરથી ટાટ એસની અંદર 2023માં પણ 2 પ્રશ્ન પૂછાઈ ગયા અને એચએસની અંદર 2023માં પણ 2 પ્રશ્ન પૂછાઈ ગયા. ટોપિકનું નામ છે બંધારણમાં શિક્ષણની જોગવાઈઓ. બસ આમ આખા બંધારણમાં તમે જુઓ તો 8 થી 9 એવા અનુચ્છેદો છે કે જેમાંથી વારંવાર પ્રશ્ન પૂછાય છે કોઈ પણ શિક્ષણની પરીક્ષામાં. હવે આ કયા અનુચ્છેદો છે એકવાર તમે કરી નાખો ને તૈયાર, તો તમારા માર્ક્સ રોકડા કવર થઈ જાય. જો આપણો ભાગ 3 છે ને, ભાગ 3 ની અંદર આર્ટિકલ 21A, આર્ટિકલ 24, આર્ટિકલ 28 અને આર્ટિકલ 30, આ 4 આર્ટિકલ છે ને તમારા માટે ખૂબ જ અગત્યના છે. એવી જ રીતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે ને આપણા ભાગ 4 ની અંદર, આ ભાગ 4 ની અંદર આર્ટિકલ 39A, 39F અને આર્ટિકલ 45, આ 3 આર્ટિકલ ખૂબ જ અગત્યના છે. એવી જ રીતે આપણો 51A જે છે ને, મૂળભૂત ફરજો 11, એની અંદર 11મી મૂળભૂત ફરજ છે ને આપણા માટે અગત્યની છે. અને ભાષાની જે જોગવાઈઓ આપી છે ને મિત્રો ભાગ 17 ની અંદર, એની અંદરથી માત્ર આર્ટિકલ 350A है ને, એ આપણા માટે જરૂરી છે. તો આટલા અનુચ્છેદો તમે એકવાર વાંચી લો અને એકવાર તમે રિવાઇઝ કરી લો ને, તો તમારા માર્ક્સ રોકડા કવર થઈ જાય એમ છે. તો આવી જ ટેટ ટાટની અગત્યની માહિતી મેળવવા માટે મને એટલે કે હાર્દિક સરને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ રીલને તમારા જેટલા પણ મિત્રો ટેટ ટાટની તૈયારી કરે છે ને એમના સુધી શેર અવશ્ય કરજો. થેન્ક યુ.